હવે સાયબર ક્રાઇમ છે એ સ્કેટર્ડ છે. પહેલા એવું હતું કે જામતાડા જે છે એ બહુ ફેમસ હતું, મેરઠ હતું. હવે જેને પણ થોડું ઘણું જ્ઞાન છે અથવા યુટ્યુબ કે બીજા માધ્યમોથી શીખી અથવા તો પરંપરાગત એકબીજા સાથે વાતો કરી શીખી અને સાયબર ક્રાઇમને અંજામ આપતા હોય છે. મોટામાં મોટું નેટવર્ક જે સાયબર ક્રાઇમનું ચાલે છે આઉટ ઓફ ઇન્ડિયાથી ચાલે છે અને એ આપણે ધ્યાનમાં હોય તો સાયબર સ્લેવરીના પણ ઘણા બધા કેસો આપણે સફળતાપૂર્વક પકડેલા છે. કે ભારતીય યુવાનોને વિદેશ લઈ જઈ અને ત્યાં એમની પાસે સાયબર ક્રાઇમ કરાવવું. મોટામાં મોટું નેક્સસ આ છે જેના ઉપર કેન્દ્ર સરકાર વારંવાર સ્ટ્રાઇક કરે છે. જે મ્યાનમાર મોડ્યુલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું, કંબોડિયામાં પણ ઓપરેશન કરીને લઈ આવવામાં આવ્યા. સાયબર સ્લેવરીમાં યુવાનોને મોકલતા નીલ પુરોહિત એટલે કે ધ ઘોસ્ટ, મિસ્ટર ઇન્ડિયા આવા આરોપીઓ પણ આપણી ટીમ દ્વારા દિલ્હી અને અલગ અલગ વિસ્તારોમાંથી પકડેલા છે. સો આમ હવે આ ગ્લોબલ ક્રાઇમ છે, કોઈ એરિયા બેઝડ ક્રાઇમ નથી. આના માસ્ટર માઇન્ડો કોણ છે એ પકડાય છે? રાજદીપભાઈના માસ્ટર માઇન્ડો કોણ હોય છે? ઇન્ડિયામાં જે માસ્ટર માઇન્ડ હોય એ ઘણા બધા પકડાયા છે, સ્લેવરીના માસ્ટર માઇન્ડ પકડાયા છે, પણ જે વિદેશી નાગરિકો બહાર બેસીને કરતા હોય એના માટેની કાયદાકીય પ્રક્રિયા પોલીસ દ્વારા લાંબી કરવામાં આવતી હોય અત્યાર છે. સુધી આપણે એવું જોયું કે ઓલા કોલ સેન્ટરો અમદાવાદથી પકડાયા જે વિદેશી નાણાં માટેના હતા. હવે આવા કોલ સેન્ટરો ચાલુ થઈ ગયા છે કે આ કોલ સેન્ટરો ભેગા થઈને કેમ લોકોના પૈસા હડપી લેવા, કઈ રીતે ઓટીપી માંગી લેવો, એના માટેની જે આખી પ્રવૃત્તિઓ ચાલે છે. તમને એક ખાલી ઉદાહરણ આપું કે મ્યાનમારમાં મ્યાવાડી જે થાઈલેન્ડ અને મ્યાનમારની બોર્ડર ઉપર છે, મ્યાવાડીમાં કે પાર્ક હતા. કે પાર્ક 1 થી 6, એક પાર્કમાં 250 કંપનીઓ રજીસ્ટર્ડ હતી. એક કંપનીમાં 200 થી 250 લોકો કામ કરતા. એટલે આપ કલ્પના કરો કે કેવડું મોટું એક જ કમ્પાઉન્ડ. એટલે હવે કોલ સેન્ટર ની સાયબર કમ્પાઉન્ડ નો સમય આવી ગયો છે અને કેન્દ્ર સરકારના અને તમામ વિદેશી સત્તાઓના પ્રયત્નોથી કે પાર્ક આખું બ્લાસ્ટ કરી અને ઉડાડી દેવામાં આવ્યું. એ લેવલના સાયબર ક્રાઇમ હવે થાય છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.